તો આશા ભોસલેના નિધન પર અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પણ ટ્વીટ કર્યું, મારા જેવા દરેક સંગીત પ્રેમી માટે દુઃખદ દિવસ તેવું ટ્વીટમાં લખ્યું. અદ્વિતીય પ્રતિભાથી એક અલગ જ ઓળખ બનાવી. તેમના સુરોએ ભારતીય સંગીતને સમૃદ્ધ કર્યું. તેમની અનોખી પ્રતિભા દરેક વ્યક્તિનું દિલ જીતી લેતી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. તો આજે તેમનું નિધન થતાં બોલિવૂડ જગતમાં અત્યારે દુઃખની લાગણી છવાઈ ગઈ છે અને તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે. તેમને જીવન દરમિયાન જે પણ ગીતો ગાયા છે એ ગીતોને વાઘોળી રહ્યા છે અને સાથે સાથે તેમણે જે કામ કર્યા છે કામને પણ લોકો અત્યારે બિરદાવી રહ્યા છે. નેતાઓથી લઈને રાજનેતાઓથી લઈને કલાકારો પણ અત્યારે તેમના નિધન બાદ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.